હેલો, હું નિકિતા. જો તમે પીએસઆઈ, એલઆરડી, સીસીઈ કે જીપીએસસીની તૈયારી કરો છો, તો આ વિડિયો તમારા માટે ખૂબ મહત્વનો છે. આ સિરીઝમાં આપણે જીસીઈ-આરટી આધારિત ઇતિહાસના 2500 મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો જોઈશું, જે ઘણી પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યા છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને આવનારા વિડિયોનું નોટિફિકેશન અચૂક તમને મળે. પ્રશ્ન 101. પુલકેશી પહેલાના પુત્રનું નામ શું હતું? કીર્તિવર્મન. પ્રશ્ન 102. ચાલુક્ય વંશના રાજાઓ કયા ધર્મના ઉપાસક હતા? હિન્દુ ધર્મ. પ્રશ્ન 103. પુલકેશી પહેલાના ધ્વજમાં કયું ચિહ્ન હતું? વરાહાવતાર. પ્રશ્ન 104. હર્ષવર્ધને શશાંક સામે આક્રમણ માટે કયા રાજા સાથે મૈત્રી કરી હતી? ભાસ્કરવર્મન. પ્રશ્ન 105. હર્ષવર્ધને પોતાની બહેનનું કયું રાજ્ય સ્વહસ્તે સંભાળ્યું? કનોજ. પ્રશ્ન 106. હર્ષવર્ધને કયા નાટકો લખ્યા? નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા. પ્રશ્ન 107. બાણભટ્ટે કઈ કૃતિ લખી હતી? કાદંબરી. પ્રશ્ન 108. હર્ષવર્ધનના સમયની માહિતી કયા ગ્રંથમાંથી મળે છે? હર્ષચરિત. પ્રશ્ન 109. હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠને કેટલા ગામો આપ્યા? 100 ગામો. પ્રશ્ન 104 કોણ હતા? શીલભદ્ર. પ્રશ્ન 111. નાલંદા વિદ્યાપીઠમાં પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી કોણ થયા? નાગાર્જુન. પ્રશ્ન 112. નાગાર્જુને કઈ ભસ્મનો ઔષધિ તરીકે ઉપયોગ સૂચવ્યો? લો, સોહમ અને પારાની ભસ્મ. પ્રશ્ન 113. હર્ષવર્ધનના સમયમાં જમીન મહેસૂલ તરીકે ઉપજનો કેટલો ભાગ લેવાતો? 6 ભાગ. પ્રશ્ન 114. હર્ષવર્ધનના સમયમાં ચલણમાં કયા સિક્કા હતા? સોના અને ચાંદીના સિક્કા. પ્રશ્ન 115. યુએન ત્વસાંગ નાલંદા વિદ્યાપીઠમાં કેટલા વર્ષ રહ્યા? 5 વર્ષ. પ્રશ્ન 116. કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાતો? વિંગી પ્રદેશ. પ્રશ્ન 117. પુલકેશી દ્વિતીયના સમરમાં જૈન ધર્મની કઈ શાખાનો પ્રભાવ વધ્યો? દિગંબર. પ્રશ્ન 108. નાલંદા વિદ્યાપીઠના પુસ્તકાલયનું નામ શું હતું? ધર્મગંજ. પ્રશ્ન 119. યુએન 245. પ્રશ્ન 120. 6ઠ્ઠી સદી સુધી ભારતમાં કયા સમ્રાટોનું શાસન હતું? ગુપ્ત સમ્રાટો. પ્રશ્ન 121. જમીન મહેસૂલ ઉઘરાવનારને શું કહેતા? સામંતો. પ્રશ્ન 122. સમ્રાટ હર્ષવર્ધનના અવસાન બાદ કોણ સ્વતંત્ર બન્યા? સામંતો અને સરદારો. પ્રશ્ન 123. હર્ષવર્ધન પછી કનોજનો શક્તિશાળી શાસક કોણ હતો? યશુવર્મન. પ્રશ્ન 124. પૂર્વ મધ્યયુગ કઈ સદીઓ વચ્ચે ગણાય છે? 8મી થી 12મી સદી. પ્રશ્ન 125. પલ્લવ વંશનો શક્તિશાળી રાજા કોણ હતો? નરસિંહવર્મન. પ્રશ્ન 126. ચૌહાણ વંશે અજમેરમાં સત્તા મળ્યા પછી કયું શહેર રાજધાની બનાવ્યું? દિલ્હી. પ્રશ્ન 127. કયા વંશ પાસે શક્તિશાળી નૌકાદળ હતું? ચોલ વંશ. પ્રશ્ન 128. કયા વંશે સિલોન પર ચઢાઈ કરી? ચોલ વંશ. પ્રશ્ન 129. કયું નગર સ્થાપ્યું? અજયમેરુ. પ્રશ્ન 130. પૃથ્વીરાજ રાસો કોણે લખ્યું? ચંદબરદાઈ. પ્રશ્ન 131. ધારાનગરીની વિદ્યાનગરી કોણે બનાવી? ઘુજ રાજાએ. પ્રશ્ન 132. ચોલ વંશની રાજધાની કઈ હતી? તંજોર. પ્રશ્ન 133. ચેર રાજ્યનો પ્રથમ શક્તિશાળી શાસક કોણ હતો? અથન બીજો. પ્રશ્ન 134. મેવાડના ગોહિલ પુત્રો કે ગોહિલોત પછી કયા નામે ઓળખાયા? સિસોદિયા. પ્રશ્ન 135. પાંડ્ય વંશ વિશે કયા વિદેશી પ્રવાસીએ લખ્યું? મેગસ્થનીસ. પ્રશ્ન 136. ચંદેલ રાજ્યની રાજધાની કઈ હતી? ત્રિપુરી. પ્રશ્ન 137. મધ્યયુગ દરમિયાન અણહિલપુર પાટણમાં કયા વંશનું શાસન હતું? ચાવડા વંશ. પ્રશ્ન 138. કયા વંશમાં સ્ત્રીઓના હાથમાં શાસન હતું? પાંડ્ય વંશ. પ્રશ્ન 139. ચેરનું બીજું નામ શું છે? કેરળ. પ્રશ્નને કયા વંશે બચાવ્યું? પ્રતિહાર વંશ. પ્રશ્ન 141. પ્રતિહાર વંશનો શક્તિશાળી શાસક કોણ હતો? મિહિર ભોજ. પ્રશ્ન 142. 7મી સદીના અંતે કયા સમ્રાટની રાજકીય એકતા તૂટી હતી? હર્ષવર્ધન. પ્રશ્ન 143. મિહિર ભોજના સમયમાં કોની સાથે સતત યુદ્ધ થયા? રાષ્ટ્રકૂટો. પ્રશ્ન 144.
ઉજ્જૈન અને ધારાનગરી કયા પ્રદેશના શહેરો હતા? માળવા. પ્રશ્ન 145. ચૌહાણ વંશનું શક્તિશાળી શાસક કોણ હતો? પૃથ્વીરાજ. પ્રશ્ન 146. કાંચીનું કયું મંદિર પલ્લવ સમયમાં બન્યું? કૈલાસનાથ મંદિર. પ્રશ્ન 147. ગોવિંદ ત્રીજો કયા વંશનો શાસક હતો? રાષ્ટ્રકૂટ વંશ. પ્રશ્ન 148. ચોલ વંશના કયા રાજાએ જમીન માપણી અને સ્થાનિક સ્વરાજનો આરંભ કર્યો હતો? રાજરાજ પ્રથમ. પ્રશ્ન 149. સાંભર સરોવર ક્યાં આવેલું છે? અજમેર પાસે. પ્રશ્ન 100. બપ્પા રાવલ.